वर्णिवेशिरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मृदा धर्मनन्दनमहं विचिन्तये। होमयवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीहरिकृष्णाय घनश्यामाय नमो नमः। ॐ श्रीनीलकण्ठवर्णिने नमो नमः। श्रीस्वामिने श्रीगुरुवे नमो नमः। સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી જ વાત નંબર 281. અને કરોડ કામ ઠેલે ત્યાર પછી ભગવાનની વાતો થાય ને ધ્યાન તો વળી તે પછી થાય. આજના સાલુ દિવસની અંદર ગુણાત્યાન સ્વામીની વાતો પ્રકરણ પહેલું, વાત નંબર 281. સ્વામી કે કેટલી પ્રવૃત્તિ છોડે તે પછી ભજન થાય, તે પછી ધ્યાન થાય અને તે પછી અંતર પાછી વૃત્તિ વળે. ભજન કરવું બહુ સહેલું છે. માળા ફેરવી હેલી છે, બધું હેલું છે. પણ ધ્યાન કરવું ને બહુ કઠિન છે. સભામાં આપણે બેઠા હોય એ બહુ મજા આવે, પણ કથા વાંચતો હોય ને એને બધું કમ્પ્લીટ રહેવું પડે. વાંચતા વાંચતા બીજો સંકલ્પ થાય ને તો મને ભૂલ પડવા. આપણે પૂજામાં બેઠા હોય, કીર્તન બોલતા હોય અને બીજો ઘાટ થાય તો મંડી ડહોણા પડવા. ડહોણામાં સમજે ને, માંડી વાવતા હોય ને નાળું બંધ થઈ જાય. એટલે સ્વામી કે કેટલી પ્રવૃત્તિ છોડે ત્યારે ભજન થાય, તે પછી કેટલી પ્રવૃત્તિ છોડે તે પછી વાતો થાય અને ત્યાર પછી કેટલી પ્રવૃત્તિ છોડે ત્યારે ભગવાનનું ધ્યાન થાય. બહુ કઠિન છે, સમજાણું? પણ એ ધ્યાન આપણી મેળે કરીએ તો બંધન થાય અને બીજાની આજ્ઞાથી કરો તો બંધન ન થાય. સભાની અંદર મહારાજ વખતમાં અમુક સંતો આવી બેસી ગયા આગલી સીટમાં. પછી સભા પૂર્ણ થઈ, મોટા સંતો હતા, થોડી વાર લાગી, એની સીટ દબાઈ ગઈ. પછી સંતો આવ્યા એટલે મહારાજ પોતે જઈ અને સાધુને કે સાધુરામ કે હા અહીંથી ઉઠો, અહીંયા ઓલો સ્વામીની સીટ છે. તો કે અમે ધ્યાન કરી એ તમને ગમતું નથી અને ઓલા બધા ગપકા મારે એ તમને ગમે છે, કે અમારી કોઈ કિંમત નથી, એમ કહીને હાલતા થયા. રસ્તામાં સંત મળ્યા, સંત મળ્યા અને એને બધી સમજાવ્યા, ભાઈ તું ધ્યાન શા માટે કરીશ? તો ભગવાનને રાજી કરવા. તો ભગવાન કેમ કરવાનું હોય? એ કે અહીં બે તો ભલે, ધ્યાન કરતો ભલે, માળા ફેરતો ભલે, દંડવત કરે, ત્યારે ભગવાન રાજી કરવા છે ને તો હા. એની વસ્તુ પોતાની મેળે કરો તો બંધન થાય,
એની વસ્તુ તમે ભગવાન અને મોટા પુરુષની આજ્ઞાથી કરો તો તમને બંધન થાય નહીં. જો પોતાની મેળે કરવું એ સવિકલ્પ કહેવાય. એની વસ્તુ બીજાની આજ્ઞાથી કરવું એ નિર્વિકલ્પ કહેવાય. જો ઓલું સગુણ બ્રહ્મ અને ઓલું નિર્ગુણ બ્રહ્મ. જો શા માટે? આપણી મેળ આપણે કરીએ ને તો આપણને માન આવે. વાહ, મેં આમ કરી બતાવ્યું. હો, કોઈથી ન થયું એ ભાઈડે કરી દીધું. હો, મુશ્યું તો આ નાખે. કોઈથી ન થયું. જો એટલે પોતાની મેળે કરવું ને એ બંધન કરતા છે. અને એની વસ્તુ તમે મોટા પુરુષની આજ્ઞાથી કરો તો બંધન થાય નહીં. શા માટે? બીજી પહેલાં વાત આવી હતી કે કોઈ આપણે કામ કર્યું હોય એનું આપણે માન આવે. જો અને મોટા પુરુષ કે બગડ્યું તો એ આપણે રાજી રહેવાનું. શા માટે? એમાંથી શું મળે એ આપણને ખબર ન પડે. ક્યારે સારું કામ થયું ને એમાં અભિમાન આવે. જો અભિમાન ક્યાં સુધી ભૂગે? ભગવાન મોટા પુરુષ પાસે ન ગમે સ્વામિનારાયણને મન કે માન, ઈર્ષા, ક્રોધ. શું ભગવાને ગમતું નથી? માન, ઈર્ષા ને ક્રોધ. આ ત્રણ વસ્તુ ભગવાને ગમતા નથી. એ તો દુનિયામાં બધી હોય ને. ઘરમાં માન રાખે કેટલી ઘડી રહે, ક્રોધ રાખે તો ઈર્ષા કેટલી ઘડી રહે? ન રહે. ન ગમે સ્વામિનારાયણને મન કે માન, ઈર્ષા, ક્રોધ. એટલે કેટલી પ્રવૃત્તિ છોડો તે પછી ભજન થાય, તે પછી ધ્યાન થાય અને વાતો થાય. જેને રસ્તો મળી ગયો હોય એને કંઈ કઠણ ન પડે, પણ રસ્તો જેને ખબર ન હોય એને દેખાય નહીં. ચાલો, વાત નંબર 282. અને ભગવાનના ભક્તને 3 પ્રકારમાંથી એક પ્રકારનું ધ્યાન તો રહે છે. તે નિશ્ચય રૂપ ધ્યાન રહે, કે સાધુ પાસે જવું એમ રહે, કે હું ભગવાનનો ભક્ત છું એમ રહે. બાકી તેલ ધારા મૂર્તિમાં વૃત્તિ રહે એ તો સ્વરૂપાનંદ સ્વામી આદિકની વાત છે. ભગવાનનો ભક્ત હોય એની વૃત્તિ 3 પ્રકારે થાય. એક, હું ભગવાનનો ભક્ત છું, સાધુ પાસે જવું છે અને ભગવાનની વાતો સાંભળવી છે, કથા, વાર્તા, કીર્તન, ધ્યાન, ભજન. આમાંથી એક પ્રકારનો માણસને મનની વૃત્તિ હોય જ. અને તેલ ધારા એટલે ખબર પડે ને, પાણી છે ને એની ધાર તૂટી જાય. દૂધ છે, ઘાટું છે, એ ઓછી તૂટે. ઘી અને તેલ તમે સીધી ધાર કરો એટલે આપણે એમાં ફેરફાર થાય. ખબર પડી ને? આ તેલ ધારા ભગવાનમાં વૃત્તિ રાખવી એ અતિ મોટા પુરુષની વાતો છે. થાય આપણે, પણ એને માટે નિત્ય આપણો અભ્યાસ માગી લે. લખતા લેજો થાય, પડતા પંડિત થાય. કોઈ પંડિત જન્મતો નથી, કોઈ લેખક જન્મતો નથી. જન્મ્યા પછી થાય છે બધું. જો એટલે સ્વામી કે ગુણાત્મા સ્વામી કે ભગવાનનો ભક્ત એ સત્સંગે કરીને થાય, જન્મતો નથી. એના સંસ્કાર ધીમે ધીમે હોય એટલે સંસ્કાર વૃદ્ધિ પામતા જાય. જો પછી આપણે એમ કહીએ કે આને પૂર્વના સંસ્કાર છે. એટલે ગુણાત્મા સ્વામી કે પૂર્વ એટલે શું? કાલ કર્યું એ પૂર્વ કહેવાય, કલાક પછી જે થયું એ પૂર્વ કહેવાય. સમજાણું? કાલને દિવસે જે તમે કાર્ય કર્યું એ પૂર્વ કહેવાય, કલાક પછી જે કર્યું એ પણ પૂર્વ કહેવાય. એટલે આપણે કહીએ ને આને પૂર્વના સંસ્કાર છે. પૂર્વના સંસ્કાર એ કે મોટા પુરુષ કે ભગવાન એને સારા સંસ્કાર આપ્યા, આ બધા કહેવાય પૂર્વના.
એટલે સ્વામી કે તેલ ધારા ભગવાનમાં વૃત્તિ રાખવી એ તો વ્યાપકાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી એની વાતો છે જી. વ્યાપકાનંદ સ્વામી કેવા હતા, સ્વરૂપાનંદ સ્વામી ખબર ને. જો સ્વરૂપાનંદ સ્વામી કાલવાણીમાં મહારાજ સભા કરીને બેઠા હતા. એટલે સ્વરૂપાનંદ સ્વામી કે કોઈ રાજા ગાદીએ બેહે તો જેલ હોય ને ધોઈ નાખ્યા, કાલ કેદ કર્યો હોય તો આજ છૂટો કરી દે. એમ તમે પુરુષોત્તમ નારાયણ આ ગાદી પર આવ્યા તો આ જમપુરીના જીવ દુઃખ ભોગવે. મહારાજ કે વ્યાપકાનંદ સ્વામી કે જાઓ ત્યાં જઈને તાલી પાડો. તાલી પાડી તો જમપુરીના જીવ હતા એને બદ્રિકાને મોકલી દીધા, બદ્રિકા બધા બીજે મોકલી દીધા. ભૂખ્યા જમ ગણ રે કર ઘરી પસ્તાય, સ્વામિનારાયણ આજ પ્રગટ છે. આ મુક્તાન સ્વામી કીર્તન કર્યું કાલવાણીમાં. પ્રેમે પ્રગટા રે સ્વામી સહજાનંદ, અધર્મ અંધારું ટાળ્યું. એમ 3 પદ કીર્તન્યા મુક્તાન સ્વામીએ આ પરસો જોઈ અને ન્યા કર્યું હતું. એટલે આપણે કહેવાની એ છે તેલ ધારો વૃત્તિ રે એવા તો સ્વરૂપાનંદ સ્વામી અને વ્યાપકાનંદ સ્વામી ખબર છે ને. બોટાદમાં દવાખાને ઘોડી મરી ગઈ, મહિના બધા રોવા, ઘણા ગયા પણ માને નહીં. આ ગયા કીધું ના માન્યા. સ્વામી બીજી વાત કરો આની, કાં ઘોડીને હાજી કરો અને કાં ઘોડે ભેગું મારું દહન વિધિ બે હારે. સ્વામી એવું થોડું હાલે કહે. હા હા ખૂબ રોયા. સ્વામીને દયા આવી પછી આમ મસલું હતું ને ઉપર ઉઠતું આમ પકડી ઘોડામાં ખાલી લીધું ઘોડીને અને ઘોડીથી બેઠી હણાણ કરતી બધી ઠેકડા મારવા ઊભી થઈ ગઈ. જો મહારાજ થોડા પછી ગરમ થયા, ઠીક ખાઈ જાય, મારે આવું ન કરાય. કદાચ તમને કોઈ રાજાનું કોર મરી જાય, તમને લઈ જાય અને તમે બેઠો નહીં કરો શું થાય? આજીવન જન્મ ટીપ ખબર પડી ગઈ ને. એટલે આજીવન એટલે હું જીવે ત્યાં સુધી. હા સમજો ને. ઓલી 20 વર્ષની પડે ને એમાં જે બાકાત મળે. કોઈ સારા દિવસ આવ્યા હોય, તમે કોઈ કળા કરો, બીજી ત્રીજી કરો ને તો એમાં કપાતું જાય અને રાતને દિવસ. 10 વર્ષમાં 20 વર્ષ પડી હોય એ 10 વર્ષ પૂરી થઈ જાય, એમાં પણ કપાતી જાય. મારા થોડો ગુસ્સે થઈ ગયા, મારાથી આવું નહીં કરવાનું. એટલે કહેવાનું શું છે જોયું? તેલ ઝાલા વૃત્તિ રે એવા તો સ્વરૂપાનંદ સ્વામીની દીકરી વાત છે જોયું. પણ આપણે સામાન્ય આપણે 3 પ્રકાર તો રહે જ કે હું ભગવાનનો ભક્ત છું. એટલે તેલ ધારા વૃત્તિ રે એવા તો સ્વરૂપાનંદ સ્વામીની વાત સમજે ને. ચાલો વાત નંબર 283. આપણે તો ભગવાન મહિલા છે તે પોતાને અક્ષર માનવું એમ બોલ્યા તે ઉપર પ્રશ્ન પૂછ્યો છે. વિષય પરાભવ પમાડતા હોય ને અક્ષર કેમ માનવું? તેનો ઉત્તર કર્યો છે. જે વિષય તો દેહના ભાવ છે તે એક પડખે રહ્યા છે તો પણ અક્ષર માનવું, પણ આત્માને નરકનો કીડો માનવો નહીં. ને આપણે તો જેમ વામનજી ભેળી લાકડી વધી તેમ વધતા જઈએ છીએ. આપણને અક્ષર માનવું શેનાથી? ભગવાન સ્વામિનારાયણ મળ્યા માટે. સમજ્યા? દેહ રૂપ નહીં માનવાનું, દેહને પોતાનું સ્વરૂપ નહીં માનવાનું. ભગવાન મળ્યા ત્યાંથી આપણે ભગવાનના ભક્ત છીએ. પ્રશ્ન કર્યો, કદાચ વિષય પરાભવ કરે તોય પણ પોતાને અક્ષર માનવાનું. એ તો દેહના ભાવ છે, એક કોઈ પડ્યા રહેવાના છે, એ કંઈ નડવાનું
નથી. કામ, ક્રોધ, લોભ, શ્વાસ ને માન એ નડવાના નથી. પણ ભગવાનના ભક્તોનો અવગુણ આવ્યો ને તો કલ્યાણ પૂરું નહીં થાય. જોયું? ઓલા દોષ તમને નડશે નહીં, પણ ભગવાનના ભક્તોનો અવગુણ આવ્યો તો એ જીવ કલ્યાણના માર્ગમાંથી પડી જાય. એટલે વિષય પરાભવ કરે તોય પણ પોતાને દેહરૂપ માનવું નહીં, આત્મારૂપ માનવાનું. સ્વામી કહે છે વામનજી વધ્યા એની ભેગે લાકડી વધી. સમજે? જળ વસ્તુ ચૈતન્ય ભેગી આપણી ભેગો છે ને, આપણે મોટા થાય એ આપણી ભેગે દોષે મોટા થાય. જો અમુક વસ્તુ છે ને એને પાણી મળે, પણ નખ એને પાણી મળે છે, દાંતને મળે છે, માથામાં વાળ એને મળે છે તોય મોટા છે. બોલો, સમજાણું કે નહીં? માથામાં છે પાણી કોઈ પાયું? હાલો. એટલે સ્વામી કે જેમ વામનજી વધ્યા એની ભેગી લાકડી વધી, જળ, એમ આપણી ભેગા આપણા સ્વભાવ વધે છે. સમજાણું? એટલે વિષય સ્વામી કે એક કરી રાખવાના, હિંમત હારવાની નહીં, અને બેદરકારી પણ રહેવું નહીં. યાદ રાખવાનું, રોગ અને દુશ્મન નાનો નહીં માનવાનો ક્યારેય. સમજાણું? નાનો છોકરો હોય એ આપણો દુશ્મન છે, એ મોટો થાય ત્યારે વેરવાળાનો છે. એટલે કહેવત છે કે હું રોગ અને દુશ્મન એ નાનપણથી દબાવી દેવાનો. હું વિજય છે ને? રોગ નાનો નહીં સમજવાનો. દરેક રોગનું કેન્દ્ર કોણ છે? બંધકોષ અને હડખેમ. સમજે ને? રોગ માત્રનું કારણ હોય તો આ બંધકોષમાંથી થાય અને કાં શરદીમાંથી. ટીવી આ જે કહીએ સમજાય ને, કેન્સર થાય એનું કારણ એ છે. બોલો. એટલે પોતાને અક્ષરરૂપ માનવાનું. સમજે ને? દેહના ભાવ છે, દેહ ભેગા કરી મૂકવાના. એ દેહ જાહે ત્યારે ભેગું બધું વહી જવાનું છે, આપણને મળવા નથી. શા માટે? ભગવાન મળ્યા માટે. સમજાણું ને? ઝાડને નામે જાતું ને કેરી કા, ઝાડને નામે વંથલી કેસર કેરી કા 20 વર્ષ પહેલા. હવે નહીં. હવે તો નામ લે વંથલીનો તો હરાજી કોઈ કરે નહીં. ક્યાંની છે વંથલી? જવા દે અહીંથી બીજું. એટલે પોતાને અક્ષરરૂપ માનવાનું ક્યારે? ભગવાન સ્વામિનારાયણ મળ્યા માટે. સમજે ને? નાની દીકરી હોય એને મોટાની સાથે સંબંધ થયો હોય તો કેવા ભાગ્ય કહે. ઓહો, જો નાની દીકરીના કેવા ભાગ્ય. હા, મોટે ઠેકાણે એને માગવું આવ્યું. બોલો. હજી ભલે ધૂળમાં રખડતી હોય, ધૂળની ઘોટલીઓ કરતી હોય, પણ માને કેટલું ને કે આને કેટલા ભાગ્ય છે. જો હવે કેજી લગ્ન થાય, કેજી ત્યાં જાય એને ઘીરે તો એ સુખ મળે ને ત્યાંનું. બોલો. પણ આજથી એને ખબર પડી ગઈ બીજાને કે આ ભાગ્યશાળી છે. જો એમ આપણે સમજવાનું. શું કીધું ખબર ને? ભલે વિષય પરાભવ કરતા હોય તો એ પણ આપણને અક્ષર માનવાનો, ભગવાન સ્વામિનારાયણ મળ્યા માટે. સમજે ને? પાછું નંબર 1 બેદરકારી નહીં રહેવાનું. સમજ્યા ને? મહિમાથી ધર્મ આજ્ઞા ઓછી થઈ જાય. પ્રથમનું 77માં લખ્યું. જો સમજ્યા ને? જ્ઞાનને ઓતે કરીને મહારાજ કે આજથી કોઈ નિયમને ગૌણ કરતા નહીં, અને ગૌણ કરશે તો એની વાત તમે સાંભળશો નહીં.
એટલે આપણું કલ્યાણ ભગવાનને આશ્રય કરીને છે, સમજાણું ને? પણ બેદરકારી નહીં રહેવાનું, સમજ્યા ને? વસ્તુ મળી પછી આપણી માથે બોજો વીધ્યો. તમે સામાન્ય તમે એકલા હોય પછી ફેર પડે, લગ્ન થયા પછી બોજો વીધ્યો ને, ચતુર્ભુજ થયા. કા લક્ષ્મીનારાયણ, વાહ વાહ. ચતુર્ભુજ કોણ કહેવાય? ક્યાં રે? બસ લક્ષ્મીજી આવ્યા પછી. ઓલું એક પેટ ભરવાનું, પછી ગમે વાયડો થતો હોય ને, ગુણાત્મા સ્વામી કે બાયડી પરણાવી દો એટલે સીધો દોર થઈ જાય. ગમે એવું હોય ને, ગમે એવો, સમજો ને? ગમે એવો વાંકો હાલતો હોય પણ ત્યાં આવે ને સીધો તારી ગૌ હોય તો કેમ કર્યો? જોયું? એટલે ગુણાત્મા સ્વામી કહી ગયો એ વખતની અંદર. તો અત્યારે તો કેવું હોય છે કેને ખબર પડે? કા ચાલો. વાત નંબર 284. અને સૂક્ષ્મ દેહનો કજિયો બહુ ભારે છે ને તેમાંથી સ્થૂળ દેહને ધક્કો લગાડી દે તે કેમ કરવું? એ પ્રશ્ન છે. એનો ઉત્તર છે, એ તો મોટા મોટાને પણ કજિયો છે ને એટલું મટે ત્યારે તો સિદ્ધ થઈ ને એટલું મટે ત્યારે તો સિદ્ધ થઈ રહ્યા. પછી શું કરવાનું રહ્યું? એટલું જ કરવાનું છે. સ્થૂળ દેહનો કજિયો છે એના કરતાં સૂક્ષ્મ દેહનો કજિયો મોટો છે, સમજ્યા? સૂક્ષ્મ દેહ એટલે સંકલ્પ વિકલ્પ. દેહથી માંદો હોય એ હાજુ થાય. મન માંદો, બોલો, મન માંદો હોય ને એની કોઈ દવા નહીં. એમ સ્થૂળ દેહનો કજિયો છે એમ કરતાં સૂક્ષ્મ દેહનો. પહેલાં સૂક્ષ્મ સંકલ્પ થાય અને પછી સ્થૂળ ઘાટ થાય, સમજાણું? સિમ્પલ. માણસ કજિયો ક્યારે થાય? પેલા ગાળ દે અને પછી હાથ ઉપડે ને, કે તે પેલા હું બધું ભાઈ પરવારું ના આવે. પેલા શબ્દ બોલે અને તે પછી હાથ ઉપડે તો ખબડી. હાથ ઉપડ્યો એ સ્થૂળ ઘાટ અને સંકલ્પ થયો એ સૂક્ષ્મ. જોયું? એટલે સ્વામી કે સ્થૂળ દેહ કરતા સૂક્ષ્મ દેહનો કજિયો બહુ ભારે છે. મોટા મોટાને હતો જો, એને પણ હતો જો. એટલે સ્વામી કે હિંમત નહીં હારવાની. એમાંથી બસે એવા તો વિરલા કોઈક જ હોય. બસે ન બસે હોય. માયાનું કેવું રૂપ છે છતાંય પણ સ્વામિનારાયણ ભગવાને માયા ઉપર સંતોને પગ દઈ અને નીકળી જજો. માયામાંથી પગ દીધા જો. એ માલો કજિયો જેને આડાયો હોય એને ખબર પડે, સમજે ને? એ મોટા મોટાને પણ એ નડ્યો છે. વસ્તુ એક, આપણે સામે લડવાનું પણ પૂરી આપણામાં તાકાત અને આપણી હંપ હોવી જોઈએ, સમજે ને? પૂરી તાકાત હોય અને હંપ હોય તો વિજય મેળવો. એટલે ખબરી એને અમે લડાઈ લેવી છે પણ પેલા ભગવાનને મોટા પુરુષ એનો આશરો. હું ભગવાનનો, ભગવાન મારા. આવ્યું ને? પેલી વાતમાં આવ્યું છે ને? પૂરજોરથી સામે તાકાતમાં લડવાનું. પણ આપણે ભગવાન બેને ભેગા થઈને, સમજ્યા ને? અર્જુનનો જય ક્યારે થયો? કૃષ્ણ ભગવાન ત્યારે ને. કેમને? બોલો. કૃષ્ણ પરમાત્મા હતા ત્યારે જય થયો, સમજ્યા ને? એમ આપણે વિજયનો ધ્વજ સરકાવો હોય, ફરકાવો હોય તો આપણે માટે પૂરી એમાં શ્રદ્ધા અને આપણે એનો વિશ્વાસ, એની છે ભાવના, પ્રેમ
આ વસ્તુ છે. જો આ બધા છે દારૂ ગોળો છે, સમજે ને. ખાલી હાથથી ન લડાય, દારૂ ગોળો જોઈએ. એમ પ્રેમ, શ્રદ્ધા, વિશ્વાસ, ભાવ આ બધું છે ને, આ બધું આપણી પાસે દારૂ ગોળો છે, સમજાણું. ચાલો. વાત નંબર 285. અને ભગવાનને જેની કસર ટાળવી હોય તેને આ લોકમાં જન્મ ધરાવી તેને અજ્ઞાની કરી નાખે ને તે અતિ દિન થઈ જાય. પછી તેને એવું થાય છે મારું કલ્યાણ શી રીતે થાય, એવું કરાવીને કસર ટાળે. ભગવાન ભક્તોની રક્ષા કેવી રીતે કરે? હા, એને એમ થાય કે હવે મારું કલ્યાણ નહીં થાય. જો અજ્ઞાની કરી મૂકે, ભગવાનની આગળ પ્રાર્થના થાય, દીન વચન બોલાય. જો અજ્ઞાની કરી નાખે, જો પછી ભગવાનની આગળ પ્રાર્થના શ્રુતિ થાય. જો એમ કરાવીને પણ ભગવાન કસર ટળાવે. જો કા જોગ અને કા રોગ, કા વાત અને કા લાત, બે વસ્તુ છે. સમજીને મૂકો તો સારું, ઘણું નકર જરૂર મુકાવશે. બરાબર ને? સમજીને છોડી દઈએ તો વાંધો નથી. પછી ધરાર છોકરા ખુશી લઈ જાય. હા, બાપા ખુશી આપો, આપો ન આપે તો બોલો જી. ઓલું છે ને રસ ભર્યું રહે, અને ઓલું છે ને પછી છે ને તૂટી જાય ને પછી હાંધો મારો પછી મેં ગાંઠ પડી જાય, અને ગાંઠ છોડી પછી કઠણ પડે. સમજે ને? સમજે ને? ગાંઠ નહીં પડવા દેવાની. સમજે ને? મહેરબાની કરી ગમે ત્યાં જેમ બને ઘૂસડું હોય ને તો કાપવાનું નહીં મૂકવાનું, ખોલી નાખવાનું ધીમે ધીમે ધીમે. એમ સમજ્યા? પણ દાંતરડું બધી કાપી નાખે તો હાંધું હોય તો પછી ગાંઠ પડી જાય. એ ગાંઠ પછી છૂટે નહીં. સમજે ને? ખાલી ખબર પડી ગઈ ને? એટલે ગુણાત્મા સ્વામીની વાતો સમજે ને? ભગવાન એને આ લોકમાં આવી અજ્ઞાની કહી મૂકે. પછી એમ થાય કે મારું કલ્યાણ નહીં થાય, શું કરવું? આમ કરી મૂકે. એટલે પછી ભગવાનની આગળ પ્રાર્થના થાય, દીન વસન બોલાય, એને આગળ નમસ્કાર, વિનય આ બધું થાય. એને કરીને એ પુરુષ આગળ વધે અને ભગવાનના માર્ગમાં હાલે છે. સમજ્યા? એટલે મોટાની આગળ પ્રાર્થના કર્યા સિવાય કોઈને છૂટકો નથી. તુમ હો તુમસે નાથ ઓર ઉપમા જળ જાણી. તમે એક, તમે તમારા સિવાય બીજો કોઈ આધાર નથી. કાગે કે ગતિ મોય ભઈ, જ્યાં જુઓ ત્યાં જળ નિધિ, ખારા ખારા ખારા. મેરે તો એક આસરા તેરા. એક તારો આશરો છે બસ. તું નાવને ડૂબાડ તો ભલે, તાર તો ભલે, તારી નાવ છે, તારે જે કરવું કર. સમજ્યા ને? નાવ તારી છે, તારે ડૂબાડવી તો ડૂબાડી દે, અને તારવી તો તારા હાથમાં છે બસ. પણ ભગવાનની આગળ પ્રાર્થના કર્યા સિવાય કોઈ દી છૂટકો નથી. સમજ્યા? આજકાલ ગમે ત્યારે આ વાતો સ્વામી કે સત્ય છે અને સત્ય રહેવાની છે. બોલો સહેજાનંદ સ્વામી.